કે તમે મને પ્રાપ્ત કરવા માટે આરાધના કરી. સ્વયં શંભુ આરાધના કરે છે. કોણ? તો કે ભાઈ મારે માતાજીના લેવલ જોડે તો બેલેન્સ કરવું પડે ને, એટલા માટે સ્વયં શંભુ આરાધના કરે છે માતાજીની. અને એ એમનું શું થાય છે? ચંદ્રઘંટા, જેની અંદર સ્વયં શંકર ભગવાન કયું ડેઝિગ્નેશન લે છે? એ કહે છે કે આ મારી શિવ અને શક્તિનું સ્વરૂપ છે, આ મારાથી અલગ નથી. આપણે ખબર છે અર્ધનારેશ્વર કહીએ છીએ, એ પોતે સ્વરૂપ શંકર ભગવાન ત્યારે ધારણ કરે છે. અને શંકર ભગવાન પોતે કહે છે કે દેવી મને જીવનમાં તમારી જરૂર છે, તમે તો સંપૂર્ણ છો, પણ તમારી જરૂરિયાત મારી જરૂરિયાત છે, એટલા માટે મેં આરાધના કરી છે. અને જ્યારે શંકર ભગવાન પોતે લીન થાય છે માતાજીમાં, ત્યારે માતાજીની અંદર તેજ આવે છે અને એકદમ જ જે પ્રચંડ હોય છે ને, એ પ્રચંડતાનો અંદર ભાવ આવે છે. એ પછી માતાજીના બીજા સ્વરૂપ આવે છે, શૈલપુત્રી આવે છે, કાત્યાની આવે છે, અને પછી આવે છે અર્ધરાત્રિ. અને કોણ આવે છે? તો માં ચંડિકાનું સ્વરૂપ લે છે મહાકાલી. જ્યારે મહાકાલીનું સ્વરૂપ લે છે ત્યારે એની અંદર શું કરે છે? માતાજી બધા દૈત્યોનો નાશ કરે છે. પણ જ્યારે પણ તમે ક્રોધમાં હો ને, કોઈ પણ વ્યક્તિ, ત્યારે તમે ક્રોધમાં છે ને એક લેવલથી વધારે ક્રોસ થઈ જાઓ છો. કોઈ બી વસ્તુ કરતા હો, કોઈ બી ભાવને એટલો અતિરેક નહીં બનાવવાનો કે જેના કારણે તમે એના કંટ્રોલમાં ના હો. હંમેશા સભાન અવસ્થામાં પ્રત્યેક ભાવનું આચરણ કરવું જોઈએ. ભલે પછી તમે ક્રોધાગ્નિમાં છો કે પછી તમે ખૂબ દયાળુ થઈ ગયા છો કે XYZ છો, જે બી છો, પણ તમારા કંટ્રોલમાં હોવું જોઈએ. માતાજી કંટ્રોલમાં નથી. લોકોને ખબર પડી ગઈ છે કે આખા વિશ્વનો હવે નાશ નિશ્ચિત છે, એટલા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ તમે માતાજીને આ કરો, કારણ કે આમાં શું થાય છે કે જે બધા દૈત્યો છે એ એમની અંદરની શક્તિનું આવાહન કરી રહ્યા છે અને પોતે શક્તિશાળી થઈ રહ્યા છે, તો કે આ શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલા માટે એ લોકો શું કહે છે? તો કે સ્વયં શંકર ભગવાન નીચે બેસી જાય છે અને માતાજી અનાયાસે એમના હૃદય પર પગ મૂકી દે છે. અને એટલા માટે માતાજીની જીભ બહાર આવી જાય છે અને એ છે મહાકાલીનું સ્વરૂપ. મહાકાલી એ સ્વરૂપ લે છે અને પછી માતાજી આવે છે એ ગૌરી સ્વરૂપ લે છે, એકદમ શાંત, નિશ્ચલ, અને એ એકદમ ક્વાઇટ થઈ જાય છે. જે આપણે બધા અત્યારે ગૌરી વ્રત કરતા હોઈએ છીએ, બધી છોકરીઓ એટલે જ કરતા હોઈએ છીએ. અને એ પછીનું સ્વરૂપ જે આવે છે એ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ છે. સિદ્ધિદાત્રીની પૂજા કોને કરી હતી? તો બધા ઋષિમુનિઓએ કરી હતી. ક્યારે કરી હતી? તો કે ભાઈ જ્યારે રાવણ અને બીજા બધા અસુરોનો ત્રાસ અસહ્ય થઈ ગયો હતો, ત્યારે સિદ્ધિદાત્રી દેવીની બધા ઋષિમુનિઓએ આવાહન કર્યું હતું અને પ્રાર્થના કરી હતી. અને એટલા માટે જ નવમીના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો છે. હવે સમય આગળ વધવા લાગ્યો. ઈચ એન્ડ એવરી સ્ટોરી ઇન્ટરલિંક છે, એટલે આપણે અંદર આગળ વધી રહ્યા છીએ. હવે સમય આગળ વધવા લાગ્યો ને થાય છે એવું કે ભગવાન વિષ્ણુનો એક અગમ્ય ભક્ત છે, સહસ્ત્ર વર્ષો સુધી એને ભગવાનની આરાધના કરી છે. અને કેટલું નિર્મળ, કેટલું નિખાલસ. એને ભગવાન આવીને પૂછે છે કે માંગ માંગે આપું. આપણે કહે તો શું કહીએ કે ઉભારો લિસ્ટ લઈ જાઓ, મારી જોડે બહુ બધી વસ્તુઓ છે. પેલા આ અત્યારે મંદિરમાં જઈએ તોય 50 મિનિટ તો લોકોને એવું થાય ભગવાનને જોઈ, પણ અંદરનું પેલું લિસ્ટ જ ટીક થઈ દોસ્તા કરી દેજો, પેલું કરી દેજો, થાય કે ના થાય? એવું જ ને. હવે આ ભક્ત તો એટલો બધો નિખાલસ ને કે જયારે એમને એવું કહે છે ને કે ભાઈ તું માંગે આપું, તો કે પ્રભુ જયારે બી હું તમારું નામ લઉં ને લોકો મને ઓળખી જાય. તો કે એવું તથાસ્તુ, કે કોઈ દિવસ હું ભટકી ના જઉં. હું ભટકી જાઉં ને તો બી તમે મને પાછા માર્ગે લઈ આવજો. મારી ઈચ્છા છે કે બસ હું આ રીતે મારું બ્રહ્મચર્ય જીવન તમારી ભક્તિમાં મગ્ન થઈને પૂરું કરું. હવે ભક્ત કોણ હતો તમે જાણી જશો. નારાયણ નારાયણ. નારદ મુનિ હતા. નારદ મુનિ જે હતા એ ખાલી નારાયણ નારાયણ કે ને એમાં જ લોકોને ખબર પડી જાય કે આ નારદ મુનિ. સમય આગળ વધવા લાગ્યો. થાય છે એવું કે નારદ મુનિ એકમાત્ર હતા જેમને ત્રિલોક માટે કોઈ વિઝા લેવા પડતા નતા. એમને એવું ગ્રીન કાર્ડ, વિઝિટર વિઝા, PR, સિટીઝન એવું કશું વેટિંગ કરવાનું નહીં. મન થયું તો પાતાળ લોકમાં ગયા, મન થયું તો સ્વર્ગલોકમાં ગયા, અને મન થયું તો પૃથ્વીલોકમાં ગયા. પૃથ્વીલોક પર ફરતા હોય છે અને એ ઘણા જ્ઞાની છે, એટલા માટે બધા જ રાજાઓ અને બધા જ એમને ઇન્વિટેશન આપતા હોય છે. એમાં શિરધર નામનો એક રાજા હોય છે. એ કહે છે કે નારદ મુનિ તમે આવો, આશીર્વાદ આપો, મારી પુત્રીના સ્વયંવર થવાના છે, તો મારી એવી ઈચ્છા છે કે તમે એમને આશીર્વાદ આપો. હવે પોતે નારદ મુનિ જે છે
એ નારદ મુનિ કે અરે ભાઈ હું તો બાવણ જાત, મારે અહીંયા ભટકવાનું, મારા આશીર્વાદ હોય ના હોય, નારાયણના આશીર્વાદ છે ને બહુ થઈ ગયું. તો કે ના ના, કે મારી દિવ્ય ઈચ્છા છે કે તમે આવો કે અમારા ઘરે અને મારી દીકરીને આશીર્વાદ આપો. હવે જયારે નારદ મુનિ સ્વયં ત્યાં પહોંચે છે તો નારદ મુનિ જોવે છે તો એમની કન્યાનું નામ છે વિશ્વસુંદરી. વિશ્વસુંદરીનું સૌંદર્ય એટલું બધું નિખાલસ છે, એટલી બધી આમ સુંદર લાગે છે કે તમે આમ જુઓ ને તો તમને એવું થાય કે ભગવાનની પ્રકૃતિ જે છે કે બધી આની અંદર જ ભગવાને સમર્પિત કરી દીધી છે. સ્વયં નારદ મુનિને બી ઈચ્છા થઈ જાય છે કે હું બી સ્વયંવરમાં પાર્ટિસિપેટ થઉં. એટલે નારદ મુનિ પહોંચે છે સીધા વિષ્ણુ લોકમાં. વિષ્ણુ ભગવાન અને એમની જોડે પ્રભુ શંકર બેઠા છે. અને નારાયણ પ્રભુને જઈને કહે છે કે પ્રભુ મારી એક પ્રાર્થના છે. તો કે શું છે નારદજી, બોલો ને. તો કે મનમાં એક ભાવ આવ્યો છે. કયો ભાવ? તો કે ઈચ્છા જાગૃત થઈ ગઈ છે, તમે મને એક એવું સ્વરૂપ આવો ને કે લોકો મને કુતૂહલતાથી જોવે. હું કશે જાઉં ને તો લોકો મારી જ વાતો કરે. એટલે ભગવાન કે એવું? તો કે હા. એટલે ત્યાં પ્રભુ શંકર બેઠા હોય છે. એટલે વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને પૂછે છે કે આપણે નારદજીને કયું સ્વરૂપ આપે. એટલે શંકર ભગવાન એમને એક સજેસ્ટ કરે છે કે આ સ્વરૂપ આપી દો. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે નારદજી તમે જાણવા નહીં માંગો કે તમને કયું સ્વરૂપ મળવાનું છે? ના, કે આપણે શું કરવા જાણવાનું, તમે આપશો ને સર્વોત્તમ હશે. કે મને વિશ્વાસ છે કે તમે બસ મને આપી દો, કે મારે કાલે જવું છે, ટાઈમ નથી. આપણે અમુક વાર પેલું કેવું ખબર છે, ઉતાવળમાં જતા હોઈએ તો કશેક આવ્યું હોય ડિસ્કાઉન્ટ તો જોઈએ જ ના કે ડ્રેસ ફાટેલો છે કે નહીં, ઉઠાઈ લો અને પછી ઘરે આવીને અહીંયા વરાળ કાઢીએ કે આવું છું તેવું છું. એટલે પણ ત્યારે જ ના જોયું. હવે નારદ મુનિ સ્વરૂપ લઈને આવી ગયા. નીચે પહોંચ્યા નારદ મુનિ. બધા જ કુતૂહલતાથી નારદ મુનિને જુએ છે અને ખુસુર પુસુર કરે છે. નારદ મુનિ ખુશ થઈ ગયા કે આ તો મારી વાતો ચાલે છે. ભગવાનને જેવું કીધું હતું ને ડિટ્ટો એવું જ રૂપ આપ્યું લાગે. નારદ મુનિ આટલો સુંદર હતો તો બી વિશ્વ સુંદરીએ મને છોડીને કોઈ બીજાને સ્વીકાર કર્યો, કેમ આવું કર્યું? નારદ મુનિ થોડા ડિસઅપોઇન્ટ થઈ ગયા કે હું ભગવાનનું સર્જન છું ને મારી આવી હાલત. નારદ મુનિ જતા હોય છે, જળાશયમાં એમની દ્રષ્ટિ પડે છે ને જોવે છે કે એમનું મુખાર બિંદ તો એકદમ જ અલગ છે. એકદમ ક્રોધાગ્નિમાં આવી જાય છે અને સીધા પહોંચી જાય છે ભગવાન પાસે. માણસ પેલું કેવું ખબર છે, છોકરાઓને ચોકલેટ જોઈતી હોય ને તમે કહો કે ના નહીં મળે એટલે પેલું રડવા લાગે. પહેલા તો જઈને બડાપો કાઢે. એટલે જઈને કહે છે કે આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. એટલે ત્યારે નારાયણ સ્વયં અને ભગવાન શંકર જોડે બેઠા હોય છે. એટલે કહે છે કે શંકર ભગવાનને કહે છે કે આવું તમે મને આવું સ્વરૂપ આપ્યું છે. એટલે ભગવાન કહે છે કે નારદ મુનિ તમારી દ્રષ્ટિમાં સૌંદર્યતાની પરિભાષા અલગ છે, મારી દ્રષ્ટિમાં તો બધું જ સુંદર છે. હું પોતે તમે મારો વેશ જુઓ કે જટાધારી છું, ગળામાં મારો નાગ છે, મેં વસ્ત્ર જ આવા બધા વાઘ વસ્ત્રોમાં તો હું ફરું છું કે, અને મારો ખુદનો પુત્ર છે જેને મેં સ્વયં હાથીનું મોઢું આપ્યું છે. એટલે કે હું તો કોઈ દિવસ ભેદભાવ નથી રાખતો. કે ભલે પછી દેવ હોય, દાનવ હોય, ભૂત હોય, પલિત હોય, બધા જ મારી ટીમમાં તો છે જ. એટલે તમારી ને મારી સુંદરતાની પરિભાષા અલગ છે. પણ તમે એવું કહો કે મને આ ના આપ્યું એટલે સોરી જો મેં તમને ડિસઅપોઇન્ટ કર્યા. તો કે તમને આટલું બધું એ છે તો કે તમારે કે હું તમને કહું છું કે તમે પૃથ્વીલોક પર જાઓ ને આ જ સ્વરૂપમાં સર્વાઈવ કરો. કે તમારું એક સ્વરૂપ ત્યાં જશે પૃથ્વીલોકમાં ને આ રીતે જ સર્વાઈવ કરશે. એટલે શંકર ભગવાન કહે છે જેવી તમારી ભક્ત તો કે જે સ્વરૂપે ભગવાનને પૂજે ભક્ત માટે ભગવાન માટે એક્સેપ્ટેબલ છે. શંકર ભગવાન એક્સેપ્ટ કરે છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે નારદ મુનિ તમે ભાવનાઓમાં આવી ગયા છો કે, કારણ કે તમે આ જે ડિસઅપોઇન્ટમેન્ટ તમને હમણાં મળી પણ કે તમે ભાવનાઓમાં આવી ગયા છો. બાકી કે મેં તમને પહેલા જ પૂછ્યું હતું કે તમે જોઈ લો કે, પણ તમે ચેક કર્યું ને, આપણે પ્રોડક્ટ ચેક કરીએ ને પછી બ્લેમ કરીએ દુકાનદારની, એવું તો ના ચાલે ને. એટલે એ કહે છે કે આવું થયું. એટલે કહે છે કે તમે મારા આરાધ્ય ને તમે મારી ભાવનાઓની કિંમત ના કરી. તમે આવું કર્યું કે તમે જયારે પૃથ્વીલોક પર અવતાર લેશો ને, તમે પોતે તમારી પત્નીના વિરહમાં જયારે ફરશો ને ત્યારે તમને મારી વેદના ખબર પડશે. આ બધું અનાયાસે નીકળી રહ્યું છે પણ આ બધું સ્ક્રિપ્ટેડ છે, બરાબર ને? એટલે ભગવાન પોતે રામ ભગવાનનો અવતાર લે છે અને પોતે શંકર ભગવાન હનુમાનજીનો અવતાર લે છે. હવે થાય છે એવું કે સમય વીતવા લાગ્યો અને આ બાજુ નેમિ નામનો એક રાજા છે.
રાજા ખૂબ જ સુખી છે, સમૃદ્ધ છે, પણ એને ખોલી દો